ખેડબ્રહ્મા કોર્ટમાં ચેક રિટર્ન કેસમાં વડાલીના આરોપીને 1 વર્ષની સાદી કેદ, ચેકની રકમનો દંડ ચૂકવવાનો હુકમ. ખેડબ્રહ્મા તારીખ 24 જુલાઈ. ખેડબ્રહ્મા કોર્ટે ચેક રિટર્નના એક મહત્વપૂર્ણ કેસમાં વડાલીના આરોપીને દોષિત ઠેરવી 1 વર્ષની સાદી કેદની સજા તેમજ ચેકની રકમ જેટલો દંડ ચૂકવવાનો હુકમ કર્યો છે. દંડની રકમ ન ભરાય તો વધારાના 3 માસની સાદી કેદ ભોગવવાનો પણ આદેશ કરવામાં આવ્યો છે. પ્રાપ્ત વિગતો મુજબ પાટડિયા ગામના ચંદુભાઈ રેશમાભાઈ દાવડા અને વડાલી ગામના જફરુલ્લા ખાન મહંમદભાઈ પઠાણ વચ્ચે સારા સંબંધો હોવાથી જફરુલ્લા ખાને ચંદુભાઈ પાસેથી હાથ ઉછીના નાણાં લીધા હતા. બાકી નીકળતી રકમના અવેજમાં જફરુલ્લા ખાને બેંક ઓફ બરોડા વડાલી શાખાનો 4 લાખ રૂપિયાનો ચેક આપ્યો હતો. ફરિયાદીએ ચેક બેંકમાં રજૂ કરતા તે ડ્રોઅર સિગ્નેચર ડિફરના કારણસર પરત ફર્યો હતો. ત્યારબાદ કાયદેસરની કાર્યવાહી અંતર્ગત ચંદુભાઈ દાવડાએ આરોપી વિરુદ્ધ ફોજદારી કેસ નંબર 1178/2024 હેઠળ ધી નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ કલમ 138 મુજબ ખેડબ્રહ્મા કોર્ટમાં ચેક રિટર્નની ફરિયાદ દાખલ કરી હતી. આ કેસની સુનાવણી એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ શ્રી કે.જે. રાઠોડની કોર્ટમાં હાથ ધરવામાં આવી હતી. બંને પક્ષોની દલીલો અને રજૂ થયેલા પુરાવાઓને ધ્યાનમાં લઈને કોર્ટે ફરિયાદી પક્ષના વકીલ એડવોકેટ વિરલ કે વોરાની દલીલોને ગ્રાહ્ય રાખી આરોપી જફરુલ્લા ખાન મહંમદભાઈ પઠાણને દોષિત ઠેરવ્યો હતો. કોર્ટે આરોપીને 1 વર્ષની સાદી કેદની સજા તેમજ 4 લાખ રૂપિયા ચેકની રકમનો દંડ ચૂકવવાનો હુકમ કર્યો છે. ઉપરાંત જો આરોપી દંડની રકમ ભરવામાં નિષ્ફળ જશે તો તેને વધુ 3 માસની સાદી કેદ ભોગવવાનો પણ આદેશ કરવામાં આવ્યો છે. ખેડબ્રહ્મા કોર્ટના આ ચુકાદાને ચેક રિટર્ન સંબંધિત કેસોમાં મહત્વપૂર્ણ નિર્ણય તરીકે જોવામાં આવી રહ્યો છે, જે નાણાકીય વ્યવહારોમાં વિશ્વસનીયતા જાળવવા માટે કાયદાની કડક અમલવારીનો સંદેશ આપે છે.